જે અધિકાર છે એ ખૂબ જ વિસ્તૃત અને વિશાળ છે અને એની અંદર શિક્ષણના અધિકારને પણ મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવેલો છે। એટલે ઉન્નીકૃષ્ણનનો જે કેસ છે એ ઉન્નીકૃષ્ણનના કેસમાં શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને આ કેસ બાદ અનુચ્છેદ 21A કમ્પલસરી ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશનની જે વાત કરવામાં આવેલી છે એ અનુચ્છેદ 21A સુધારો કરીને આ કેસ બાદ 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવી જોગવાઈ કરવામાં આવેલી છે। એટલે આ મિત્રો 20 અને 21ની વાત કરી। હવે આપણે આગળ અનુચ્છેદ 22માં આગળ વધીશું કે કેટલાક પ્રસંગોમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મળે છે। મિત્રો, જ્યારે આપણે વાત કરીએ કે વ્યક્તિની ધરપકડ અને અટકાયત થઈ હોય ત્યારે એવી વ્યક્તિને ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે। હવે આ જે અધિકાર છે એ સ્પષ્ટ રીતે એવો અધિકાર છે કે આપણે સૌ જાણીએ છીએ કે અરેસ્ટ થાય એ અરેસ્ટ થયા પછી કોને કયા કારણસર ધરપકડ કરવામાં આવી છે એ એને ધ્યાનમાં હોવું જોઈએ। જ્યારે વ્યક્તિને ધરપકડ કે અટકાયત થઈ હોય તે વ્યક્તિને એ ધરપકડના કારણો જણાવવામાં ન આવે તો અનુચ્છેદ 22(1)નું રક્ષણ મળે છે। એટલે મેં પહેલાં જ વાત કરી હતી કે 20 અને 22માં આરોપીઓના કેટલાક અધિકારો આપવામાં આવેલા છે અને આ અધિકાર હેઠળ જ્યારે વ્યક્તિને ધરપકડ કરવામાં આવે છે ત્યારે એને એના કારણો, અટકાયતના કારણો અને એ બધી જ બાબતોની જાણ કરવામાં આવે છે। હવે અહીંયા આગળ એ પછી જે વાત છે એ પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો, તેની મારફત રજૂઆત કરી બચાવ કરવાનો અધિકાર પણ એમાં છે। એટલે અહીંયા આગળ વ્યક્તિને કયા કાયદા હેઠળ, કઈ કલમ હેઠળ ધરપકડ કરેલી છે અને શા માટે ધરપકડ કરવામાં આવી છે એ બીજી બાબત એ છે કે પોતાની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફત રજૂઆત કરી પોતાનો બચાવ કરવાનો અધિકાર છે। એટલે તમે જુઓ કે આરોપીની ધરપકડ થઈ જાય છે એટલે એ જેલમાં એને લઈ જઈ અને જે કાર્યવાહી કરવી હોય એ કરી શકાય એવું નથી। એટલે એડમિનિસ્ટ્રેશન સામે પણ કેટલાક રિસ્ટ્રિક્શન છે, કેટલાક નિયંત્રણો છે। એ પોતે પણ કોઈપણ કાર્યવાહી કરે તો પોતાની રીતે મનસ્વી રીતે કરી શકે નહીં। ડી કે બાસુના કેસમાં પણ આ ઠરાવ્યું હતું કે જ્યારે કોઈપણ પોલીસ અધિકારી, પોલીસ ઓફિસર એ ચાહે નીચેની કક્ષાનો હોય કે ઉપરની કક્ષાનો હોય પણ એણે પોતાની નેમ પ્લેટ પોતાના વાંચી શકાય એ રીતે પોતાની પાસે રાખવાની રહેશે અને એણે જ્યારે એરેસ્ટ કરે છે ત્યારે એવી વ્યક્તિને કોણે ફરિયાદ કરેલી છે, કયા કારણોસર કરેલી છે, કયો કાયદો લાગુ પડે છે અને એને આની પાછળનું લોજિક એ છે કે એ વ્યક્તિ પોતે કયા ગુના હેઠળ ધરપકડ થઈ છે તો એ પોતે એ કારણો જાણીને પોતાનો યોગ્ય બચાવ કરી શકે। હવે અહીંયા આગળ દરેક વ્યક્તિ કાયદો જાણતો હોતો નથી અથવા તો દરેક વ્યક્તિને પોતાના કેસમાં શું બચાવ લેવો જોઈએ એ ખબર હોતી નથી। તો આવા સમયે એ વ્યક્તિને અનુચ્છેદ 22(2) હેઠળ પોતાના પસંદગીના ધારાશાસ્ત્રીને રોકવાનો અધિકાર છે। એટલે એવા સમયે એ વકીલને મળી શકે છે અથવા વકીલ સાથે વાત કરી શકે છે। અને જે ડી કે બાસુના કેસની આપણે વાત કરી તો ડી કે બાસુના કેસમાં સ્પષ્ટ મેન્શન કરેલું છે કે વ્યક્તિની એરેસ્ટ થાય છે ત્યારે એ વ્યક્તિને તાત્કાલિક રીતે એના નજીકના કોઈપણ વ્યક્તિને આ અંગેની જાણ કરવાની રહેશે કે જેથી એ પોતાની પસંદગીના ધારાશાસ્ત્રીને રોકી શકે છે, એને જણાવી શકે છે। અને સૌથી અગત્યની જે વાત છે કે 22(3)માં જે વાત કરી છે એ જે વ્યક્તિની ધરપકડ થઈ હોય તેને 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા અને તેની સંમતિ બાદ જ તેને વધુ સમયમાં કસ્ટડીમાં રાખી શકાય। મિત્રો, આપણા કાયદાઓ જે ઘડવામાં આવે છે એ તમામ કાયદાઓ એ ચોક્કસ રીતે બંધારણને આધીન રહીને જ ઘડવામાં આવે છે। આપણે જે વાત કરી 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ તો આ જે અધિકાર છે આ મૂળભૂત અધિકાર છે અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 167 હેઠળ પણ
આ વાત સ્પષ્ટ મેન્શન કરવામાં આવેલી છે કે વ્યક્તિને 24 કલાકથી વધારે સમય સુધી રાખી શકાય નહીં, અને જ્યારે એને રાખવાનું હોય તો ક્યારે, કેવા સમયે, કેવા તબક્કામાં રાખી શકાય એ હવે જો માની લો આની અંદર ટ્રાવેલિંગ અવર્સ બાદ કરવાની રહે છે. હવે પહેલાં એવું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ છે એક મહારાષ્ટ્રથી મળી આવે છે તો મહારાષ્ટ્રથી અહીંયા ગુજરાતમાં લાવતા જે સમય જાય છે એ બાદ કરતાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. એટલે કે એરેસ્ટ આજે 5 વાગે થઈ છે તો ત્યાંથી લઈને અહીંયા આવતા જે સમયગાળો ગયો એ બાદ કર્યા પછી જે 24 કલાક રહેતા હોય એમાં રજૂ કરવું પડે. પણ હવે આમાં વધારે આગળ એ સુધારો કરવામાં આવ્યો છે કે જે તે નજીકના જે તે મેજિસ્ટ્રેટ સમક્ષ, સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ એટ અ મોમેન્ટ એને રજૂ કરી શકાય છે, અને ત્યારબાદ જે તે જ્યુરિસ્ડિક્શનના લાગતા વળગતા સ્ટેશનમાં અથવા તો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય. આની પાછળ કારણ એ છે કે વ્યક્તિની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે કયા ગુનાસર, કયા કારણસર અને ખોટી રીતે થઈ નથી, અને એના અધિકારોને રક્ષણ મળી રહે એટલા માટે અટકાયત થયા પછી તરત જ મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવા જોઈએ કે જેથી મેજિસ્ટ્રેટ પણ અટકાયતના કારણો જાણી શકે, એ સંદર્ભમાં નોંધ કરી શકે. ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર છે તો 167 CRPC 167 હેઠળ જે રિમાન્ડ માંગવામાં આવે છે તો એ આમાં પણ અનુચ્છેદ 22માં પણ સ્પષ્ટ મેન્શન કર્યું છે, 22(3) પણ કે 24 કલાક બાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે તો એવી વ્યક્તિને એ મેજિસ્ટ્રેટના હુકમ વિના વધારે સમય સુધી રાખી શકે નહીં. મેજિસ્ટ્રેટ આઈધર પોલીસ કસ્ટડીનો હુકમ કરે અથવા જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરી શકે. કેસના સંજોગોને ધ્યાનમાં લેતા યોગ્ય લાગે તે રીતે જો કોઈ ગુનો કરેલો છે એવું કંઈ પણ ફલિત થાય છે એટ આ ફર્સ્ટ કહેવાય ને કે ફર્સ્ટ એટ સાઇટ એવું લાગે છે કે પ્રાઇમા ફેસી એ વ્યક્તિને હજી પણ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે તો 24 કલાક બાદ ફર્સ્ટ ટાઈમ રજૂ કર્યા બાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે એને રાખી શકાય. એટલે અહીંયા આગળ જે વ્યક્તિની ધરપકડની વાત કરેલી છે, ધરપકડ થઈ છે એવી વ્યક્તિને 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે, એનાથી વધુ સમય સુધી એને રાખી શકાય નહીં. એટલે અહીંયા આગળ આ જે 3 બાબતો છે એ બહુ અગત્યની અને મહત્ત્વની બાબતો છે. હવે આ સિવાય અનુચ્છેદ 22(4), 5, 6 અને 7માં અલગ અલગ વાત કરેલી છે જે પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કહેવાય. મિત્રો, પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે નિવારક અટકાયત. આમાં આ અંગે સલાહકાર બોર્ડની સ્થાપના કરવાની અનુચ્છેદ 22(4) જોગવાઈ કરવામાં આવી છે, અને આવા કોઈ એડવાઇઝરી બોર્ડ જ્યારે નિમાય છે ત્યારે આ અંગેની કોઈપણ જોગવાઈ હોય એ 3 માસથી વધારે સમય સુધી હોઈ શકે નહીં, અને આના સંદર્ભમાં સુધારો કરીને એનો સમયગાળો 2 માસનો ગણવામાં આવ્યો છે. આર્ટિકલ 22(5) જે વાત કરવામાં આવેલી છે એ 22(5) નિવારક અટકાયતના સંદર્ભમાં અટકાયતીને વિશેષાધિકાર આપવામાં આવ્યા છે, અને આ જે વિશેષાધિકાર છે એ જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે નિવારક અટકાયતના કાયદા હેઠળ જો કોઈપણ અટકાયતીને અટકાયત કરવામાં આવે છે તો એને પણ 22(1 અને 2) જે વાત કરી એને એના કારણો જણાવવાનો અને એ કારણો જાણ્યા બાદ ઝડપથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. એટલે જ્યારે અહીંયા આગળ જે ચાર્જ મૂકવામાં આવે છે એની ઉપર એ ચાર્જનું સ્વરૂપ કેવું છે અને એ બાબત ધ્યાનમાં લઈ અને નિવારક અટકાયતના કાયદા હેઠળ આવી વ્યક્તિને એ મેજિસ્ટ્રેટ સમક્ષ કારણો જાણી એના વકીલને, ધારાશાસ્ત્રીને રોકવાનો અધિકાર આપવામાં આવેલો છે, અને એ અધિકાર દ્વારા એને નજીકના પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને પોતાની બચાવની તક આપવામાં આવે છે. હવે અહીંયા આગળ દસ્તાવેજ વગેરે એટલે કે અટકાયત થાય છે ત્યારે અટકાયતીને જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવાનો પણ અધિકાર આર્ટિકલ 22માં મૂકવામાં આવેલો છે. એટલે ટૂંકમાં જોઈએ તો મિત્રો, જે સમાનતાના અધિકારની જે વાત કરેલી છે એ રાઇટ ટુ ઇક્વાલિટી છે. હવે આર્ટિકલ 22, 20, 21 અને 22માં આપણે જે વાત કરી એ આમ જોવા જઈએ તો સ્વતંત્રતાના અધિકારો છે. 20 અને 22 જે અધિકારો છે એ આરોપીને રક્ષણ પ્રોવાઈડ કરે છે, અને 21 અધિકાર જે છે અનુચ્છેદ 21નો અધિકાર એ તો
ખૂબ જ સરસ અધિકાર છે, દરેક માટે મહત્ત્વનો અધિકાર છે અને જો એ બંધારણમાંથી કાઢી નાખવામાં આવે તો બંધારણ નકામું થઈ જાય એવું માની શકાય. કારણ કે જે હાર્દ છે એ જ નીકળી જાય, હૃદય જ નીકળી જાય તો બોડી કશું કરી શકે નહીં. એટલે એ રીતે જોવા જઈએ તો મિત્રો અનુચ્છેદ 20, 21 અને 22 એ ખૂબ જ મહત્ત્વના અધિકારો છે. હવે આગળ આપણે જોઈએ અનુચ્છેદ 23, પ્રોહિબિશન ઓફ ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ એન્ડ ફોર્સ લેબર. એ અનુચ્છેદ 23 છે કે આમાં જે કહેવાય ને કે શોષણ વિરુદ્ધના અધિકારો મળેલા છે. હવે આ જે અધિકાર છે એ હ્યુમન ટ્રાફિકિંગની સામે રક્ષણ પ્રોવાઈડ કરે છે. મનુષ્ય વેપાર, વેઠ અને બળજબરીપૂર્વક કરાતી અન્ય કોઈપણ પ્રકારની મજૂરી ઉપર પ્રતિબંધ મૂકે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ, વેટ એટલે બેગર અને બળજબરીથી કરાવાતી કોઈપણ પ્રકારની મજૂરી, આ તમામ બાબતો ઉપર કહેવાય ને કે એ સંપૂર્ણ નિયંત્રણ મૂકે છે, પ્રતિબંધ આપે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ જે અધિકાર છે એ માનવીની મુક્તિ વિરુદ્ધની સ્થિતિનું સર્જન કરે છે, એટલે કે ગુલામી અવસ્થાની વાત કરે છે. મિત્રો પ્રાચીન કાળમાં પણ આપણે જોઈએ તો ગુલામીની અવસ્થા તો આપણે પણ સ્વીકારી નહોતી, સિવાય કે રાજા રજવાડાના સમયમાં ક્યાંક કેટલાક ગુલામો હતા અથવા તો ક્યાંક દાસત્વની જે પ્રથા હતી અને પોતાના અમુક વ્યક્તિઓને પોતાના દાસ તરીકે રાખવાની વાત હતી. બાકી સ્વસ્થ ભારતની જો વાત કરીએ તો ત્યાં વેઠ અથવા મજૂર અથવા દાસત્વની વાત સ્વીકારી શકાય નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને વેઠિયા મજૂર તરીકે રાખી શકે નહીં. બોન્ડેડ લેબર અથવા ફોર્સ લેબરની જે વાત છે, એટલે કે કોઈપણ વ્યક્તિ જે કામ કરાવે છે એ કામના સ્વરૂપમાં એને વેતન આપવું જોઈએ. બોન્ડેડ લેબર એ વેઠિયા મજૂરની વાત જો આપણે કરવા બેસીશું તો ખૂબ જ લાંબી છે, પણ અત્યારે હજી પણ અમુક વિસ્તાર, ભારતના અમુક રાજ્યના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં આજે પણ વેઠિયા મજૂર ચાલી રહ્યું છે. પણ અનુચ્છેદ 23 એની સામે રક્ષણ મળે છે. બળજબરીથી મજૂરી ઉપર પણ પ્રતિબંધ મૂકે છે. મનુષ્ય વેપારના સંદર્ભમાં પણ આ વાત કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિકિંગ ના સંદર્ભમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ છે કે જેના સંદર્ભમાં વેશ્યાવૃત્તિ, મનુષ્ય વેપાર અને બળજબરીથી જો આવા કોઈપણ પ્રકારનો માનવ વેપાર કરાવવામાં આવે તો એની સામે આમાં કહેવાય ને કે કોઈપણ સ્વરૂપના અંગોને શરીરમાંથી કાઢી લેવામાં આવે તો એ પણ મનુષ્ય વેપાર છે. કોઈપણ બાળકોને કે સ્ત્રીઓનું વેચાણ કરવામાં આવે તો એ પણ મનુષ્ય વેપાર છે. અને અહીંયા ખાસ કરીને જે વાત કરી છે એ વેઠ અને બળજબરીથી મજૂરીના માટે છે, એટલે કે ગુલામી પ્રથાની વિરુદ્ધનો આ વાત કરેલી છે કે એની સામે આ અધિકાર એ રક્ષણ પૂરું પાડે છે. એટલે અહીંયા આગળ જ્યારે કોઈપણ વ્યક્તિની સામે ખોટી રીતે ફરજિયાત મજૂરી કરાવવાનો આવે અથવા તો એ જે કામ કરે છે એના સંદર્ભમાં એને વેતન આપવામાં ન આવે તો આવી બધી બાબતોમાં સંપૂર્ણ રક્ષણ મળી રહે છે. એટલે અહીંયા આગળ બંધુઆ મુક્તિ મોરચાના જે કેસની આપણે વાત કરીએ તો એશિયાડ ગેમ્સના સંદર્ભમાં કન્સ્ટ્રક્શનના કામમાં બાળકોને મજૂરીએ રાખવામાં આવતા હતા અને એ બાળકોને અને જે લોકોને કામ પર રાખવામાં આવતા હતા એને એના કામના સ્વરૂપમાં વેતન ખૂબ જ ઓછું આપવામાં આવતું અને ફરજિયાત એની પાસેથી એવું કામ કરાવવામાં આવતું હતું. તો આ સંદર્ભમાં આ જે જોગવાઈ છે એ અનુચ્છેદ 23ના ભંગ સમાન છે અને એ વાત ઠરાવીને વેઠ અને મજૂરી પ્રથા બંધ કરાવે. ફોર્સ લેબર, ફરજિયાતપણે કામ કરાવવાનું, જે કામ ન કરી શકાતું હોય અથવા તો પોતાની ક્ષમતા કરતાં વધારે જ્યારે કામ કરાવવામાં આવે છે તો એ ચોક્કસપણે એ ફોર્સ લેબર કહી શકાય, વેઠ કહી શકાય. તો આવા સમયે આના સંદર્ભમાં આગળ આપણે ઘણી બધી વાત, જે બોન્ડેડ લેબરની વાત કરી હતી, વેઠિયા મજૂર એ પેઢી દર પેઢીથી થોડાક જ રકમ માટે વર્ષો સુધી એ વ્યક્તિ પોતાની પત્ની અને એના બાળકો વર્ષો સુધી એના ગુલામ તરીકે રહે છે અને એના બદલામાં નજીવી રકમ એમને આપવામાં આવે છે. ખાવા પીવા રોટલો પણ નથી મળતો અને આવી પરિસ્થિતિમાં આની સામે અનુચ્છેદ 23માં રક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આના જેવો જે બીજો અધિકાર છે એ અનુચ્છેદ 24નો અધિકાર
હવે અહીંયા આગળ 23ની અંદર આ પણ વાત કરેલી છે કે જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજિયાત સેવાઓ લઈ શકે છે, તો એ અનુચ્છેદ 23નો ભંગ ગણી શકાય નહીં. રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, વર્ગ કે તેમાંના કોઈ પણ કારણસર સેવા કરાવવામાં ભેદભાવ કરી શકે નહીં. આ બાબત પણ અનુચ્છેદ 23માં મૂકવામાં આવેલી છે કે આવી કોઈ બાબત હોય તો એ અનુચ્છેદ 23નો ભંગ કહી શકાય નહીં. પણ આના સંદર્ભમાં જો આનાથી વિપરીત રીતે કોઈ પણ પ્રકારનું કામ કરાવવામાં આવે, વેટ કરાવવામાં આવે, મજૂરી કરાવવામાં આવે, એ તો ચોક્કસપણે અનુચ્છેદ 23નો ભંગ છે. હવે અનુચ્છેદ 24ની જો વાત કરીએ તો 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમકારક વ્યવસાયમાં રાખી શકાશે નહીં. એશિયાડ કામદારોના કેસ તરીકે જાણીતો બનેલો આપણે સૌ જાણીએ છીએ પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં કન્સ્ટ્રક્શન એ ડેન્જરસ પ્રવૃત્તિ કહી શકાય, ડેન્જરસ વર્ક કહેવાય, અને આવા કોઈપણ કામમાં 14 વર્ષથી નીચેની વયના બાળકોને કામે રાખી શકાશે નહીં. તો આ એક મૂળભૂત અધિકાર છે અને બાળકોને આવા જોખમકારક કાર્યમાં જોતરી શકાશે નહીં, એની સામે રક્ષણ પ્રોવાઈડ કરે છે. અને આમ પણ બાળમજૂરી પ્રતિબંધક ધારો જે છે એમાં પણ જોગવાઈ કરવામાં આવી છે અને હમણાં એમાં ઘણા સુધારા થયા છે અને એમાં સ્પષ્ટ વાત કરેલી છે કે કોઈ પણ બાળકને 14 વર્ષથી નીચેના બાળકોને મજૂરીએ રાખવા પર જ પ્રતિબંધ છે. અને ઇનકેસ એ પછીથી જો એવી પરિસ્થિતિ સર્જાય તો શક્ય હોય ત્યાં સુધી એ બાળકના ઘરના વ્યક્તિને કામ પર રાખવામાં આવશે. અને એ વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એવા સમયે જો બાળકને નાનું મોટું પણ કામ કરાવવામાં આવે તો એની સામે જે વ્યક્તિ એને કામ પર રાખે છે એણે 20,000થી વધુ રકમ એ બાળકના નામે મૂકવી પડશે. અને એ બાળકને એના એજ્યુકેશન એટલે કે શિક્ષણનો જે અધિકાર છે એ એને મળવો જોઈએ, એનું ભણતર ડિસ્ટર્બ ન થાય, એ ભણી શકે અને એ રીતે એ નાનું મોટું થોડું ઘણું કામ કરી શકે. એ સિવાય આ અનુચ્છેદ 24 હેઠળ બાળકોને કામ પર રાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. મિત્રો, અહીંયા આગળ આપણે શોષણ વિરુદ્ધના અધિકારની વાત કરી, એમાં અનુચ્છેદ 23 અને 24 આવે છે. હવેનો જે અધિકાર છે એ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. સમયનો અભાવ છે પણ આપણે અત્યારે થોડી ચર્ચા કરીશું. અનુચ્છેદ 25થી 28માં જે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારની વાત કરી છે એમાં અનુચ્છેદ 25માં જે સૌપ્રથમ વાત કરી છે કે એ મુજબ ભારતની દરેક વ્યક્તિને અંતઃકરણની સ્વતંત્રતા, મુક્ત રીતે કોઈપણ ધર્મ પાળવાની, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે. 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે. હવે અહીંયા આગળ મિત્રો એક વાત કરી દઉં, આમાં ડિટેલમાં જતાં પહેલાં કોન્સ્ટિટ્યુશનના પ્રિએમ્બલની થોડી ચર્ચા કરીએ આપણે કે ભારતના બંધારણમાં જે વાત કરી છે કે દરેક વ્યક્તિને સ્વતંત્રતા, સમાનતા અને જે બંધુતાની વાત કરી છે અને એમાં જે સ્વતંત્રતાની વાત કરી છે એમાં ધર્મ, અભિવ્યક્તિ, માન્યતા અને ઉપાસનાનું સ્વાતંત્ર્ય રહેશે. 42માં બંધારણીય સુધારાથી 1976માં ધર્મનિરપેક્ષ શબ્દ એ આમાં મૂકવામાં આવ્યો. એ મૂળ બંધારણમાં નહોતો, પાછળથી પ્રિએમ્બલમાં સુધારો કરી અને એમાં આ શબ્દ મૂકવામાં આવેલો છે. તો અહીંયા આગળ જો એ શબ્દ ન મૂકવામાં આવ્યો હોત તો પણ ધાર્મિક સ્વાતંત્રતાના અધિકાર અનુચ્છેદ 25થી 28માં છે. હવે આ અધિકારમાં આપણે આગળ વધીએ ત્યારે ધર્મનિરપેક્ષ એટલે શું એ થોડું સમજવું પડે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે અંતઃકરણની સ્વતંત્રતા, મુક્ત રીતે કોઈપણ